કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. શું તમે પણ એવી ચટણી વિશે જાણો છો કે જેનો સ્વાદ હોઠે વળગી જાય અને જે આખું વર્ષ બગડે પણ નહીં? મોટાભાગની ચટણીઓ અઠવાડિયામાં કે 10 દિવસમાં ખરાબ થઈ જતી હોય છે, પણ આજે હું તમારી સાથે શેર કરીશ રાજકોટની પ્રખ્યાત કાચી કેરીની લાલ ચટણી બનાવવાની એક એવી સિક્રેટ રીત જેનાથી તમે તેને ફ્રીજ વગર પણ 12 મહિના સુધી તાજી રાખી શકશો. આ વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે ચટણીને પરફેક્ટ ટેક્સચર આપવા માટે કાચી કેરીનું છીણ કેવું રાખવું અને કઈ ખાસ ટિપ્સ છે તેનો રંગ જે છે એ લાલ ચટક રહેશે. પછી ભલે ગરમા ગરમ થેપલા હોય કે ભાખરી હોય કે પરાઠા કે પછી ગમે તે ગુજરાતી નાસ્તો હોય, આ ચટણી દરેકનો સ્વાદ બમણો કરી દેશે. તો આ પરફેક્ટ રેસીપી જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, આ ચટણી બનાવવા માટે અહીંયા મેં કેરી લીધી છે. આ કાચી કેરી છે એ કેસર કેરી છે. કેસર કેરી લેવાનું કારણ એ છે કે આ કેસર કેરી છે ને એ સ્વાદમાં બહુ ખાટી પણ નથી હોતી અને સાવ ફીકી પણ નથી હોતી. તો હું આ કેરીનો ઉપયોગ કરું છું, કેસર કેરીનો. જો તમે બીજી કોઈ કેરી હોય કે જે હાફૂસ કેરી છે, તોતા કેરી છે, તો એનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ કેસર કેરીનો સ્વાદ મીઠો હોય છે એટલે આ જે ચટણી છે ને એ સ્વાદમાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો આ કેરીને આપણે ધોઈ સરસ સાફ કરી અને એની છાલ કાઢી લઈશું અને એને આ રીતે કટિંગ કરી લઈશું. હવે કટિંગ આપણે એટલા માટે કરવાની છે કે એની છીણ આપણી પરફેક્ટ બને. હવે છીણ કેવી રાખવી એ આપણે જોઈએ. હવે અહીંયા આપણે પહેલાં તો આ રીતે થોડા નાના કટિંગ કરી લઈએ. હવે આ કટને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા મેં છીણ કરવા માટે આ ખમણી લીધી છે. જો અહીંયા છે ને થોડું એવું જાડું છીણ રાખીશું, બહુ પતલું છીણ રાખીશું ને સાવ ઝીણું તો શું પ્રોબ્લેમ આવશે ને એ આપણે આગળ જોઈશું. પરંતુ અત્યારે હું તમને જણાવું કે આપણી છીણ છે ને થોડી એવી જાડી રાખવાની છે. આપણે બટેટાની જે છીણ કરીએ છીએ કે ચેવડા માટેની છીણ કરીએ છીએ તો એની જે ખમણી છે ને એ થોડી જાડી હોય છે, તો એ ખમણી પણ ચાલે. પણ આ રીતની તમે જુઓ મેં કેટલી જાડી રાખેલી છે એટલી આપણે છીણ જાડી રાખીશું. તો અહીંયા બધી સરસ છીણ થઈ ગઈ છે અને ગેસ ઓન કરી અને એની ઉપર આપણે એક પેન રાખી દઈએ અને એની અંદર આપણે ચમચી જેટલું ઘી નાખી દઈએ. અને આ ઘી સહેજ ગરમ થાય ને એટલે એકદમ સરસ રીતે પેનની અંદર સ્પ્રેડ કરી દઈશું. સ્પ્રેડ કરવાનું કારણ એ છે કે જ્યારે પણ આપણે કેરીની છીણ નાખીએ ને ત્યારે એ તરત ને તરત પેનની અંદર ચીપકી ન જાય. આપણી જે પેન છે ને એ નોનસ્ટિક બની જાય. તો આ રીતે સ્પ્રેડ કરી અને આપણે જે છીણ બનાવેલી છે ને એને પેનની અંદર નાખી અને સ્લો ફ્લેમ ઉપર પકવીશું. અને આપણે હાઈ ફ્લેમ ઉપર જરાય પકવવાનું નથી, નહીંતર આપણી ચટણી જેવી જોઈએ છે ને એવી નહીં બને. હવે આને અડધી મિનિટ સુધી જ આ રીતે પકવીશું અને ત્યાર પછી પિંચ મીઠું એટલે કે 1 થી 1.5 ચપટી જેટલું સહેજ જ મીઠું નાખવાનું છે, બહુ વધારે નહીં, કારણ કે આ જે છે આપણે મીઠી અને ચટપટી ચટણી આપણે બનાવવાની છે, તો આમાં આપણે બહુ વધારે મીઠું નહીં નાખીએ. અને ત્યાર પછી આપણી જે છીણ છે એને આપણે આ રીતે સાઈડમાં કરી દઈશું અને એની બાજુમાં આપણે ખાંડ નાખીશું. હવે ખાંડ કેટલી નાખીશું કે જેટલી આપણી છીણ છે ને એટલી જ સામે ખાંડ નાખવાની છે, બહુ વધારે કે ઓછી ખાંડ નહીં નાખવાની. મારે અહીંયા એક નાની વાટકી છીણ થઈ હતી. ખમણી અને જે છીણ થાય ને એનું માપ લઈ લેવાનું અને એટલી જ વાટકી સામે આપણે ખાંડ નાખવાની. ત્યાર પછી અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 થી 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર નાખીશું. જો અહીંયા તમારે વધુ સ્પાઇસી બનાવવી હોય ચટણીને, તમે વધુ સ્પાઇસી ખાવાનું પસંદ કરતા હોય તો તમે લાલ ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ ધીમે ધીમે. અને મિત્રો, હવે મારે એક વાત જાણવી છે કે તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને મિત્રો, જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે કે
ગ્રુપમાં કોઈ પણ સાથે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. હવે મિત્રો અહીંયા સરસ રીતે આપણી મિક્સ થઈ ગઈ છે ખાંડ, અને એની અંદર આપણે પાણી નાખવાનું છે. પાણી કેટલું નાખવાનું છે? માપીને જ પાણી નાખવાનું. બહુ વધારે પાણી નાખીશું ને તો એ ચટણીનું ટેક્સચર પ્રોપર નહીં આવે. હવે અહીંયા આપણે એક નાની વાટકી જેટલી જે છીણ છે, એટલે 1 કેરીનું જે છીણ થયું હતું ને એની અંદર આપણે 3 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે. અને આ 3 ચમચી પાણી છે એ શા માટે? કારણ કે એનાથી ખાંડને ઓગળવામાં વધારે સરળતા રહેશે અને આપણી ચટણીનું જે ટેક્સચર છે ને એ પણ પ્રોપર આવશે. તો આટલું જ પાણી નાખવાનું, બહુ વધારે નહીં. એટલે 3 ચમચી માપીને જ પાણી નાખીશું. અને જેમ પાણી નાખી અને સેજ ગરમ થશે ને એટલે ધીમે ધીમે તરત જ ખાંડ ઓગળવા લાગશે. હવે મિત્રો હું અહીંયા જણાવી દઉં કે જે આપણે કેરીનું છીણ છે એ થોડું એવું જાડું રાખ્યું છે ને એનું કારણ પણ એ છે કે આ જે કેરીની છીણની ચટણીનો જે દેખાવ છે ને એ પરફેક્ટ આવશે. જે રાજકોટની પ્રખ્યાત ચટણી છે ને એના જેવો જ દેખાવ આવશે. અને આને વધુ નહીં પકવીએ ને એટલા માટે એ થોડું ક્રન્ચી પણ લાગે છે. હવે આને ઢાંકી અને લગભગ અડધી મિનિટ જ પકવવા દેવાનું છે, બહુ વધારે નહીં પકવીએ, જેથી આપણું જે પાણીનો ભાગ હતો ને એ જરાય ના રહે અને એનું ટેક્સચર પરફેક્ટ થાય અને આપણી જે ચટણી છે એ એકદમ મસ્ત એવી પરફેક્ટ બને. હવે તમે અહીંયા જોઈ શકો આપણું જે ટેક્સચર છે ને એકદમ પરફેક્ટ થઈ ગયું છે. આને કોઈ ચાસણી લેવાની કે જોવાની જરૂર નથી, પરંતુ અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે જો હું તમને અહીંયા હાથમાં લઈ અને હમણાં બતાવું કે આનું ટેક્સચર કેવું હોવું જોઈએ, કે જ્યારે આપણે હાથમાં લઈએ ને ત્યારે થોડું એવું ચીપચીપું જ લાગવું જોઈએ. બહુ વધારે પડતો તાર થાય ને એવું આપણે કન્સિસ્ટન્સી નથી કરવાની, નહીંતર એ ચટણી આપણી ઠંડી થશે ને પછી એકદમ જામી જાય છે. તો આપણે એવી નહીં બનાવીએ. અને અહીંયા તમે જુઓ મારા હાથમાં લઉં છું તો એ તાર નથી બનતો, પણ થોડું એવું ચીપચીપું થાય છે. તો આવી કન્સિસ્ટન્સી આપણે રાખીશું. અને હવે આપણી ચટણીને ઠંડી થવા માટે રાખી દઈશું. અને ત્યાર પછી ઠંડી થયા પછી તમે જોઈ શકો છો કે મારી ચટણીની કન્સિસ્ટન્સી કેવી છે. તો આ રીતની ઠંડી થયા પછી બહુ થીક પણ નહીં અને બહુ ઢીલી પણ નહીં, આવી આપણી ચટણી પરફેક્ટ તૈયાર છે. આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો મિત્રો આ ચટણીને બહાર એટલે કે ફ્રીજ વિના પણ આખો વર્ષ સ્ટોર કરી શકાય છે અને ફ્રીજમાં મૂકવાની જરાય જરૂર નથી. અને આ ચટણીને તમે ગમે તેની સાથે ખાશો ને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. અને કોઈની સાથે નહીં, પરંતુ તમે ખાલી રોટલી, બીજું કંઈ શાક નહીં હોય અને રોટલી કે પરાઠા સાથે ખાવો ને તો પણ બહુ મજા આવશે. અને ઘણી વખત તો એવું થાય કે લાવો હું ચટણી એમને પણ ખાઈ લઉં, એટલી મસ્ત ટેસ્ટી બને છે. તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. અને જો તમને ગમી હોય ને તો જ બીજા સાથે શેર કરજો. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.